કરવાના. હોઠ અને આપણા જે પેઢા છે એની વચ્ચે પણ આ ફૂડ પાર્ટિકલ્સ ચોંટેલા હોય છે. તો એને પણ આપણે આમને પેઢા આપણા છે એને પણ ધીમે ધીમે હળવા હાથે આપણે બ્રશ કરીને એની પર ચોંટેલા ખોરાકના કણોને પણ દૂર કરવાના છે. નોટ ઓનલી ધીસ, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ. આગળ મેં સમજાવ્યું ભોજન એટલે કે જ્યારે તમે જમી લો, જ્યારે કંઈ ભોજન લો, નાસ્તો કરો, ઓર આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઈટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. તમે ચોકલેટ ખાઓ, આઈસ્ક્રીમ ખાઓ એનો વાંધો નહીં, પરંતુ સાથે સાથે આ વસ્તુને ખૂબ ધ્યાનમાં રાખવાની કે જ્યારે ચોકલેટ ખાઈએ, આઈસ્ક્રીમ ખાઈએ, નાસ્તો કરીએ, ભોજન કરીએ એટલે મોઢામાં કંઈ પણ વસ્તુ આપણે મૂકીએ ખોરાક, એના પછી આપણી ખાવાની પ્રક્રિયા પૂરી થાય એટલે મોઢાને સાફ કરવું ખૂબ જ જરૂરી છે. એમ અહીંયા ડૉક્ટરે બહુ સુંદર રીતે સમજાવ્યું છે. અને હું આશા રાખું છું કે હવે આપણે ગુજરાતીમાં કહેવત છે જાગ્યા ત્યારથી સવાર, અત્યાર સુધી આપણે જે પદ્ધતિ હતી દાંતને સાફ કરવાની એ પદ્ધતિને આપણે ફેરફાર કરી અને અહીંયા જે ડૉક્ટરે સલાહ આપી આપણને એ પ્રમાણે આપણે અનુસરીશું તો દાંતનું આરોગ્ય, તંદુરસ્તી સારી રહેશે, મોં સાફ રહેશે. અને દરેક રોગનો મૂળ છે આપણું મોં. મોંમાં જ બધા બેક્ટેરિયા જાય છે અને ત્યાર પછી બધા રોગો અંદર શરીરમાં ઉદ્ભવે છે. તો આપણે મોંને સાફ રાખવાની આ પદ્ધતિને, ડૉક્ટરની સલાહને સારી રીતે અમલમાં મૂકીશું. હવે સોનિયા આગળ પૂછે છે કે તો વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? રીઝન એટલે કે કારણ. તો તમે એનું કારણ મને કહેશો કે આવું કેમ કરવું જોઈએ? બહુ સુંદર જવાબ છે ડૉક્ટરનો. ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. હવે અહીંયા સુધી આપણે આગળના વિડીયોમાં જોયું હતું. હવે અહીંયાથી આપણે આજનો એકચ્યુઅલ લેસન શરૂ થઈ રહ્યો છે. ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. રિક્વાયરમેન્ટ જરૂરિયાત. ડેન્ટલ હાઇજીન એટલે આરોગ્ય, તંદુરસ્તી. તો દાંતની તંદુરસ્તી જાળવવા માટે ખૂબ મોંને સાફ કરવું ખૂબ જ જરૂરી છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારું મોં સ્વચ્છ ન રાખો, ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ. તો જો મોં સાફ ન હોય તો નાના જે ખોરાકના કણો છે એ શું થઈ જાય છે, એમાં ચીપકી જાય છે અને એ ચીપકે ને એના કારણે એન્ડ ધ સ્પેસ બિટવીન યોર ટીથ, આપણા દાંતની વચ્ચે નાની થોડીક જગ્યા હોય છે. તો એ જગ્યાની વચ્ચે અને દાંતની વચ્ચે નાના જે આપણે જોઈ પણ નથી શકતા એવા નાના કણો એમાં ફસાઈ જાય છે. નાઉ જમ્સ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ ટુ ફીડ એટલે ખવડાવવું. હવે એ જે જગ્યામાં નાના કણો છે એની અંદર આપણા દરેકના મોઢામાં, શરીરમાં નાના બેક્ટેરિયા હોય છે. અમુક બેક્ટેરિયા જે શરીરને જરૂરી જ હોય છે અને અમુક બેક્ટેરિયા છે એ જે શું કરે છે, આપણા આરોગ્યને ખતરારૂપ હોય છે. તો આપણા મોઢામાં જે બેક્ટેરિયા હોય છે એ પોતાનો ખોરાક, આ જે નાના કણો ખોરાકના એમાં ફસાઈ ગયા છે દાંતની જગ્યાની વચ્ચે, તો એમાં ખાવા માટે જાય છે. હવે એ બહુ જ અંદર ફસાયેલા હોય તો એને ખાવા માટે શું કરવું પડે એ બેક્ટેરિયાએ? તો એ નાના કણોને ખાવા માટે એ પોતાની નાની અમથી સૂંઢ જેવું હોય છે, મૂછ જેવું હોય છે, એ અંદર ખોતરી અને દાંતમાંથી એ નાના કણોને બહાર કાઢે છે. અને એના કારણે શું થાય છે, who eventually eat up parts of the teeth too. Eventually એટલે સમયાંતરે, એટલે ધીમે જેમ એ વધારે જેમ પોતાનું દાંત, પોતાની સૂંઢ, પોતાની મૂછ ખોરાક લેવાના કણને લેવા માટે એમ અંદર નાખતું જાય છે,
એના કારણે શું થાય છે, ઇટ અ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ, આપણા દાંતના જે આજુબાજુ પડ આવેલા છે, આગળ આપેલું છે, એ પડને પણ ધીમે ધીમે ખાતું જાય છે, કારણ કે કાઢવામાં એટલા ફસાયેલા હોય કે નીકળી તો શકે જ નહીં. તો એણે વધુ ને વધુ અંદર ઊંડા જવું પડે છે, અને જેમ જેમ ઊંડા જાય એમ આપણા દાંતના પડને નુકસાન થતું જાય છે. દે ડિસ્ટ્રોય ધ એનિમલ કોટિંગ ઓફ ધ ટીથ. ડિસ્ટ્રોય એટલે નાશ કરવો. જેમ જેમ બેક્ટેરિયા અંદર ફૂડને લેવા માટે જેમ જેમ ઊંડા જાય એમ એ શું કરે છે, દે ડિસ્ટ્રોય ધ ઇનામલ કોટિંગ ઓફ ધ ટીથ એન્ડ ઇન અ લોંગ ટર્મ ઇટ લીડ્સ ટુ કેવિટી. એ આપણા દાંતનું ઉપરનું પડ, દાંત 3 પડના બનેલા છે. આગળ આપણે જોઈએ કયા 3 પડ છે. પરંતુ જે બેક્ટેરિયા આ ખાવા માટે જ્યારે દાંતને ખોતરે છે ત્યારે ઉપરનું જે પડ છે, ઇનામલ નામનું પડ છે, એને શું કરે છે, ધીમે ધીમે ખવાતું જાય છે, ઉખડતું જાય છે, અને એના કારણે આપણા દાંતમાં સડો ઉત્પન્ન થતો જાય છે. એ ઇનેમલનું પડ ધીમે ધીમે ઓછું થતું જાય ત્યારે જો તમને કદાચ ક્યારેય પણ ઠંડુ પાણી પીતા થોડો ઘણો આમ ઝંઝનાટી જેવો કે થોડો ઘણો દુખાવો ચોકલેટ ખાતા, સ્વીટ ખાતા થયો હોય તો આ માની લેજો કે તમારા દાંતનું ઉપરનું પડ જે છે, ઇનામલ, એ ધીમે ધીમે ઓછું થતું ગયું છે, બેક્ટેરિયા એને ખાઈ રહ્યા છે. તો એ ન થાય એના માટે શું કરવું પડે, આપણે આ બ્રશને ઉપર નીચે ગોળ ગોળ ફેરવવું પડે. હવે એન્ડ ઇન અ લોંગ રન લીડ્સ ટુ કેવિટી, અને ધીમે ધીમે એ પણ જેમ જેમ ઓછું થતું જાય એમ એમ દાંતમાં પોલાણ ખાડો થતો જાય. આ કેવિટીનો અર્થ બહુ સુંદર રીતે સમજાવ્યો. આપણે પણ મિત્રો આ સમજી અને હવેથી બ્રશ 2 વખત કરીશું અને આપણા દાંતને સાચવીશું. હવે ઇનામલ કોટિંગ નવો શબ્દ છે. તો એ ઇનામલ, આપણે હું ઇનામલ બોલું છું, તમે સામાન્ય વાતચીતની ભાષામાં એનિમલ બોલતા હશો. મેં તમને 8મા ધોરણમાં ઘણા બધા શબ્દો એવા છે કે જેનો ઉચ્ચાર આપણે ગુજરાતી લોકો કરીએ છીએ એના કરતાં જે આપણે ઇંગ્લિશ લોકોનું અથવા ઇંગ્લિશમાં જે ઉચ્ચાર થાય એ જુદા કેવી રીતે પડે છે એ મેં તમને એનું ઉચ્ચારણ ખૂબ સારી રીતે સમજાવ્યું છે. એટલે એનિમલ નહીં બોલતા, ઇનામલ બોલીશું. તો એ ઇનામલ કોટિંગ, હવે પાછો પ્રશ્ન થાય છે સોનિયાને, વોટ ઇઝ ધેટ, વોટ્સ ધેટ, વોટ પછી જે કોલન છે અને પછી એસ છે, તો એ શું છે, વોટ ઇઝનું શોર્ટ ફોર્મ. તો એ પાછું એ શું છે, નવો શબ્દ સાંભળો, ઇનામલ કોટિંગ. તો એના જવાબમાં ડૉક્ટર સમજાવે છે આપણા દાંતની રચના, એક દાંતમાં કેટલા પડ હોય છે. તો ડૉક્ટર શર્મા સેડ, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અર ટીથ. કન્સ્ટ્રક્શન એટલે રચના. અહીંયા દાંતની રચના, જો ઇનામલ કોટિંગનો તારે શબ્દનો અર્થ બરાબર જાણવો હોય તો તારે દાંતની રચના વિશે પણ તારે સમજવું પડશે. હવે ડૉક્ટર પણ ફ્રી છે, સોનિયા પણ ફ્રી છે, અને તમારા જેવા બાળકોને તો નવા નવા શબ્દો સાંભળીએ તો એનો અર્થ, એનું કારણ, એની રચના સાંભળવાનો, જાણવાની ખૂબ ઇંતજારી હોય ને દોસ્તો. તો સોનિયાને પણ છે કે આ ઇનામલ કોટિંગ એ વળી શું, તો એના માટે ડૉક્ટર બહુ સરસ સમજાવે છે કે તારે દાંતની રચના વિશે સમજવું પડશે. Our teeth have 3 layers. આપણા દાંતમાં કેટલા છે, 3 લેયર, યાની કે પડ, 3 પડ આવેલા છે. બરાબર સમજજો દોસ્તો. આ આપણા શરીરને તંદુરસ્તી માટે ખૂબ સારો પાઠ છે, એટલે આ બરાબર સમજજો અને તમારા પેરેન્ટ્સને પણ સમજાવજો, કારણ કે તમારા પેરેન્ટ્સના દાંતની હવે ધીમે ધીમે પડવાની શરૂઆત થઈ ગઈ હશે.
તો પેરેન્ટ્સને પણ દાંતની કાળજી કેવી રીતે લેવી એ સમજાવજો, તો હજી પણ બહુ મોડું નહીં થઈ ગયું હોય એમના માટે. હવે ફર્સ્ટ લેયર, ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનામલ. અપરમોસ્ટ એટલે સૌથી ઉપરનું. દાંતમાં 3 પડ છે, એમાં સૌથી ઉપરનું પડ છે એનું નામ છે ઇનામલ. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. આપણા આખા શરીરમાં દાંત પણ શું છે, હાડકાના જ બનેલા છે, પણ હાડકાં જુઓ તમે કે પડી જઈએ તો ફ્રેક્ચર થઈ જાય, બરાબર, કારણ કે એ ખૂબ નાજુક, આમ કઠણ લાગે તમને, કારણ કે એના થકી જ આપણું શરીર ઇરેક્ટ એટલે સીધું ઊભા રહી શકે છે. જો હાડકાં ન હોય તો લોચો, ચામડી ને માંસનો લોચો. તો આ હાડકાના બનેલા દાંત પણ એમાં સૌથી હાર્ડેસ્ટ લેયર અને સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી, આપણા શરીરનું એકદમ મજબૂત અને કઠણ જો અવયવ હોય તો દાંતનું ઉપરનું પડ, ઇનામલ. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. એની નીચે બીજું લેયર, બીજું પડ હોય છે, એનું નામ છે ડેન્ટિન. ઇટ ઇઝ સ્લાઇટલી યલોઇશ. જો દાંતનું ઉપરનું પડ ખવાઈ જાય ને તો તમે જોજો નીચેનું પડ થોડુંક પીળાશ પડતું હશે. એ બીજું લેયર છે કે ઉપરનું ઇનામલ નીકળી જાય તો એ ડેન્ટિન નામનું લેયર બહાર દેખાઈ જાય છે. જેમ આપણને વાગે અને જ્યારે કાપો પડે તો આપણને અંદરના શું દેખાય, માંસ દેખાય, થોડું લાલ લાલ જેવું દેખાય. તો એવું આ દાંતનું ઉપરનું ઇનામલનું પડ નીકળી જાય તો શું દેખાય કે ડેન્ટિન અને થોડુંક યલો કલરનું હોય છે. ધ ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. અને સૌથી અંદરૂની પડ છે ડેન્ટલ પલ્પ તરીકે ઓળખાય છે. અને ઇન યોર મોલર દેર વોઝ એ કેવિટી વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વમાં હોવું. પણ હવે તારા દાંતમાં જે કેવિટી હતી મોલર દાઢમાં, એ શું થઈ ગઈ, એ કેવિટી હવે રહી નથી, એ સૌથી અંદરનું પડ હતું. મોલર, વોટ ઇઝ ઇટ? પાછું મોલર શબ્દ સાંભળીને પાછું સોનિયાને થાય છે કે એ શું? તો ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. એ પણ દાંતનો એક પ્રકાર જ છે. લુક એટ ધ ચાર્ટ. હવે જે ચાર્ટ આગળ આપણને બતાવ્યો છે ને, તો એ ચાર્ટમાં જોવાનું કહે છે કે તું આ દાંતનો આ જે મેં ચાર્ટ અહીંયા લગાડેલો છે એ જો, એમાં હું તને સમજાવું છું. દેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ. એમાં 2 પ્રકારના દાંત છે. ડિસિડિયસ ટીથ. ડિસિડિયસ એટલે ખરી પડે એવા. આપણે ગુજરાતીમાં દૂધિયા દાંત જે કહીએ છીએ, જન્મ થાય પછી 6-8 મહિને જે દાંત આવે એ ધીમે ધીમે બાળક 6-7 વર્ષનું થાય એટલે પડી જાય, એને શું કહેવામાં આવે છે, ડિસિડિયસ ટીથ, એટલે કે દૂધિયા દાંત, ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ. દૂધિયા દાંત તરીકે પણ ઓળખાય છે. એન્ડ પરમેનન્ટ ટીથ. બીજા છે શું છે, બીજો પ્રકાર છે દાંતનો એ પરમેનન્ટ, એ કાયમ માટે. પછી મોટી ઉંમર થાય એટલે ધીમે ધીમે દાંત પડવા માંડે, પણ એ પડી ગયો નાનપણમાં પણ જો રમતા રમતા દાંત તૂટી ગયો, દાંત પડી ગયો, તો એ પરમેનન્ટ ટીથ, કાયમ માટે ફરી આવેલો દાંત ફરી ઉગી આવતો નથી, માટે એને પરમેનન્ટ ટીથ કહેવામાં આવે છે. નાઉ ડિસિડિયસ ટીથ આર યુઝ્યુઅલી 20 ઇન નંબર. તમે નાના હો, 10-12 વર્ષનું બાળક હોય, 32 દાંત નથી આવી જતા. આ દૂધિયા દાંત કેટલા આવે, 20 જ આવે. તો આ ડિસિડિયસ ટીથ એટલે કે ખરી પડે એવા દાંત એ કેટલા હોય છે, 20. પહેલેથી દાઢ નથી આવતી પણ 20 હોય છે. એન્ડ દે શેડ 1 by 1 આફ્ટર ગ્રોથ. એન્ડ જેમ તમે મોટા થતા જાઓ, ટુ શેડ એટલે કે ખરી પડવું, પડી જવું. તો એટલે અહીંયા દાંત પડી જવા, આપણે પડી જવું એના અર્થમાં નહીં હો, વ્યક્તિ પડી જાય કે કોઈ વસ્તુ પડી જાય એને શું કહેવાય છે, ફેલ, ટુ ફેલ. ઓકે. તો એ આ દૂધિયા દાંત એક એક કરીને ખરી પડે છે, પડી જાય છે. ધેર આફ્ટર ન્યૂ પરમેનન્ટ ટીથ કમ અપ. અને એ દૂધિયા દાંત ખરી જાય ત્યાર પછી પરમેનન્ટ ટીથ, કાયમ માટે, જે મોટી ઉંમરે ખરી પડે ત્યાં સુધી એ પરમેનન્ટ ટીથ અસ્તિત્વમાં રહે છે. દે આર યુઝ્યુઅલી 32 ઇન નંબર. અને આ જે પરમેનન્ટ ટીથ છે એ લગભગ કેટલા,
32 હોય છે, લગભગ નહીં 32 જ હોય છે. હવે આગળ ડૉક્ટર કહે છે, સોનિયા કહે છે, યસ આઈ ઓલ્સો હેવ 32 teeth બટ ધે ઓલ આર નોટ ધ સેમ. મારે પણ 32 દાંત છે, પણ બધા એક સરખા નથી. સેમ એટલે એક સરખું હોવું, બધા દાંત જુદા જુદા છે. ડૉક્ટર શર્મા સેડ દે આર ડિફરન્ટ ઇન શેપ, સાઇઝ એન્ડ ફંક્શન્સ. એ 32 જે દાંત છે જુદા જુદા છે. તો ડૉક્ટર શર્મા કે હા બરાબર છે તે કીધું એ કે બધા જુદા જુદા છે. તો આપણે આગળ જોયું તો એ તમે આ જે ચોકઠું અહીંયા ઉપરનું પહેલું ચિત્ર આપેલું છે તો એમાં કેવું છે, એનો આકાર જુદો. તમે ચોકઠામાં કરતાં પણ તમે મિરરમાં જુઓ, તમે હાથ લગાડો તો દરેક દાંત જુદા જુદા જ તમને જોવા મળશે. તો અહીંયા ડૉક્ટર સમજાવે છે કે બધા જ દાંત શેપ યાની આકાર, સાઇઝ યાની કે કદ અને ફંક્શન્સ યાની કાર્ય. તો એના દરેકનું કાર્ય, આકાર અને કદ જુદું જુદું હોય છે. There are 4 incisors, 2 canines, 4 premolars and 4 or 6 molars in each jaw. Each એટલે દરેક જડબામાં કેટલા હોય છે કે 4 incisors, 2 canine, 4 premolars 4 અને 6 molars યાની કે દાઢ. આમ બંને થઈને ઉપરનો 16, નીચે 16 થઈને કુલ 32 દાંત હોય છે. તો હવે આ બધી દાંતની જાણકારી આપ્યા પછી સોનિયાને હજુ પણ એના મિત્રો વિશે પૂછવું છે. એની પાસે સમય છે, ડૉક્ટર પાસે સમય છે. તો કહે છે સોનિયા કહે છે, સોનિયા કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ. શું તમારી પાસે સમય હોય તો મારા મિત્રોને કેટલીક દાંતની સમસ્યા છે તો હું તમને પૂછી શકું એ અંગે? ડૉક્ટર શર્મા સેડ, ઓ શ્યોર ડિયર, ચોક્કસ. પૂજા સેડ, સોનિયા સેડ, પૂજા, વન ઓફ માય ક્લાસમેટ્સ સ્લીપ ઓફ સ્ટેરકેસ એન્ડ શી હેઝ સમ ફ્રેક્ચર ટીથ, વોટ શી શુડ ડુ. તો એ કહે છે મારી સહાધ્યાયી, ક્લાસમેટ એટલે એની સહાધ્યાયી. સર એક મારી પૂજા નામની મારી મિત્ર છે, ક્લાસની છે, તે એને એ દાદર પરથી પડી ગઈ તો એને દાંતમાં ફ્રેક્ચર થયું છે. તો એનો ઉપાય શું? ડૉક્ટર શર્મા સેડ, વેલ સી નીડ્સ ટુ કન્સલ્ટ આ ડેન્ટિસ્ટ. ટુ કન્સલ્ટ એટલે બતાવું. તો એ કહે છે કે તેણે ડૉક્ટર પાસે જવું પડશે, હું તેનો ઉપાય તને ન કહી શકું. કેમ? આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ, કારણ કે જોયા વિના કોઈ રોગનું નિદાન ન થઈ શકે. એટલે કહે છે કે એના દાંત જોયા પછી the dentist will suggest the restoration of the teeth with light cured composite filling material. તો એના ડૉક્ટર એના દાંત જોશે, ફ્રેક્ચર એટલે તિરાડ પડી છે, બરાબર? તો એ દાંત જોશે અને ત્યાર પછી એ દાંતનો શું ઉપચાર કરવો, ટુ સજેસ્ટ એટલે સમજાવવું. તો એ રેસ્ટોરેશન ઓફ ધ ટીથ એટલે દાંતને સરખા કેવી રીતે કરવા. તો એ દાંતને કેવી રીતે કરશે, એનું નિદાન કરી અને એની સારવાર કેવી રીતે કરશે? તો એને પણ શું કરશે? લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ વડે એના દાંતને તે સાજા અથવા સરખા કરી શકશે. સોનિયા સેડ, ઓકે, આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધરા અથવા ધારા. મારી એક બીજી મિત્ર છે ધારા નામની. સી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. ઘણાને વાંકા ચૂકા દાંત હોય છે, તો એના દાંત વાંકા ચૂકા છે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન. એક સરખા નથી ઉગ્યા, વાંકા ચૂકા અથવા આગળ આવેલા છે. તો એને આવી રીતે દાંત ઉગ્યા છે. સો સી ફીલ્સ વેરી એમ્બ્રેસ એટ ટાઈમ્સ. ટુ ફીલ એમ્બ્રેસ, ધીસ ઇઝ ઓલ્સો અ ફ્રેઝ. શરમ અનુભવી, સંકોચ અનુભવો. તો એના વાંકા ચૂકા દાંતને એના કારણે ખૂબ બોલવામાં શરમ સંકોચ અનુભવે છે. એની એડવાઇસ ફોર હર, શું એના માટે તમે કોઈ સલાહ આપશો? ડૉક્ટર શર્મા બહુ સરસ કહે છે, સમજાવે છે કે હવે એને દરેક
ચામડીના ડૉક્ટર હોય પણ ચામડીના ડૉક્ટર પણ અલગ અલગ ઉપચાર કરતા હોય તો અલગ અલગ ડૉક્ટર પાસે જવું પડે. તો એ કહે છે ડૉક્ટર શર્મા સેડ, નો વન શુડ ફીલ એમ્બ્રેસ્ડ એબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. ડિફોર્મિટી એટલે ખોડખામી, શારીરિક જે ખોડખામી હોય એના કારણે કોઈએ શરમ સંકોચ અનુભવવાની જરૂર નથી. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. એનો જે આ વાંકા ચૂકા દાંત ઉગ્યા છે એની સમસ્યા ક્રાઉડિંગ છે એ કહેવામાં, આ સમસ્યાને ક્રાઉડિંગ નામ આપવામાં આવેલું છે. નાઉ ધેર ઇઝ એ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. આ પ્રોબ્લેમ, આ એના દાંતની સમસ્યાનો પણ એક ઉપચાર છે. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર ધ ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. સામાન્ય દાંતનો ઉપચાર કરતા હોય એ આવી ટ્રીટમેન્ટ ન કરી શકે તો એના માટેના જે સ્પેશિયલ ડૉક્ટર દાંતના છે એને શું કહેવામાં આવે છે? ઓર્થોડોન્ટિક. તો એ ઓર્થોડોન્ટિક દાંતના ડૉક્ટર પાસે જઈ અને એણે સારવાર લેવી પડે. ધ બ્રેસીસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર અલાઇનમેન્ટ. અને એ ડૉક્ટર કેવી સારવાર કરશે? તમે કેટલાકના મોઢામાં જોયું હશે કે આગળ દાંતની ઉપર સ્ટીલની એક જાળી મૂકેલી હોય છે તો એને બ્રેસીસ કહેવામાં આવે છે. તો એ શું કરશે? તો એ બ્રેસીસ 6-8 મહિના બરાબર દાંતની ઉપર ફિક્સ કરી દે અને એ ધીમે ધીમે દાંતને એ પ્રમાણે પ્રોપર અલાઇનમેન્ટ એટલે કે સીધી રેખામાં જે વાંકા ચૂકા ઉગ્યા હોય, આગળ આવ્યા હોય એ પ્રમાણે દાંતને બાંધે અને એ પ્રમાણે દાંત સીધા થઈ જાય છે. નાઉ સોનિયા સેડ, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ? શું હું એ કે ટુ સી? મેં 8મા ધોરણમાં સમજાવ્યું છે કે સી એટલે જોવું ફક્ત નહીં, ટુ સી એટલે મળવું પણ થાય. તો એ કહે છે શું એને કહું એ આપને આવીને મળી જાય? ડૉક્ટર શર્મા સેડ, નો, શી વિલ હેવ ટુ કન્સલ્ટ એન કન્સલ્ટ એન ઓર્થોડેન્ટિસ્ટ. ના, હું એ ટ્રીટમેન્ટ, હું એ સારવાર નથી કરતો. તો એ સારવાર કોણ કરે? તો ઓર્થોડેન્ટિસ્ટ નામના ડૉક્ટર કરે છે અને એણે એ ડૉક્ટરની મુલાકાત લેવી પડશે. સોનિયા સેડ, થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન્સ. પોતાની સુંદર સારવાર કરી, બધા પ્રશ્નોના, એના મૂંઝવતા પ્રશ્નોના સુંદર જવાબ આપ્યા, એના મિત્રોને કે કેવી રીતે સારવાર લેવી એ પણ સમજાવ્યું. એટલા માટે સજેશન્સ યાની સૂચન, વેલ્યુએબલ યાની કે કિંમતી. તો આ જે સુંદર એમના જે કિંમતી સૂચનો હતા અને એમના માટે, સોનિયા માટે જે સમય ફાળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર માને છે સોનિયા. અને કહે છે ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ્ડ એ લોટ. એડવાન્સ યાની આધુનિક. હવે અત્યારે આ દાંતને લગતી સમસ્યાઓનું જે નિરાકરણનું વિજ્ઞાન છે ખૂબ જ આધુનિક થઈ ગયું છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. હું એને અહીંયા આસ્ક એટલે પૂછવું નહીં, હું એને શું કહીશ? ઓર્થોડોન્ટિસ્ટને મળવા માટેનું કહીશ. કોને? તો ધરાને. શું તકલીફ છે? તો એના વાંકા ચૂકા દાંત છે એના માટે. નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. હવે શાળામાંથી વિજ્ઞાનના વિષયમાં એ લોકોને એક પ્રોજેક્ટ આપ્યો છે. આટલી સુંદર જાણકારી એણે મેળવી એટલે હવે સોનિયા શું કહે છે કે હું હવે કયો પ્રોજેક્ટ લઈશ? તો ડેન્ટલ હેલ્થ યાની કે દાંતના આરોગ્ય વિશે હવે મારે પ્રોજેક્ટ લેવાની ઈચ્છા થઈ ગઈ તમારી પાસે આટલી જાણકારી મેળવીને. બિકોઝ વી હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ ઇન સાયન્સ એન્ડ આઈ થિંક ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક. અને મને લાગે છે કે આ ખૂબ જ ઉપયોગી છે, માહિતી છે. એટલે હવે હું આ પ્રોજેક્ટ શાળાનો જે વિજ્ઞાનનો આપ્યો છે એ જ પ્રોજેક્ટ પર હું કામ કરીશ. તો એના પ્રોજેક્ટમાં ડૉક્ટર કેટલા સોબર છે. તો એ કહે છે ડૉક્ટર શર્મા સેડ, યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. જો તારા પ્રોજેક્ટમાં પણ હજી વધુ તારે માહિતી જોઈતી હોય તો તું મારી પાસે આવજે, હું તને વધુ માર્ગદર્શન આપીશ. તો સોનિયા સેડ, ઇટ્સ નાઇસ ઓફ યુ. જો આટલો સુંદર સહકાર આપવા બદલ કોઈ આપણને કોઈ મદદ કરે તો અથવા કોઈ આપણને આભાર સૂચક શબ્દો કહે તો આપણે બધાને શું કહીએ? થેન્ક યુને બદલે શું કહીએ? યુ વેલકમ અથવા વેલકમ.
ઇટ્સ નોટ પ્રોપર. હજી એનાથી વધુ તમારે સારા શબ્દોમાં કહેવું હોય તો એ કહી શકીએ ઇટ્સ નાઇસ ઓફ યુ, ઇટ્સ સો નાઇસ ઓફ યુ, યાની કે તમે આટલો બધો જે મને સહકાર આપ્યો બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ડૉક્ટર શર્મા સેડ યુ આર વેલકમ. અહીંયા ખૂબ સુંદર માહિતી આપતો આપણો બીજો પાઠ દાંતના આરોગ્યને લગતો ખૂબ સુંદર માહિતી મેળવી અને આપણે પણ હવે આપણા દાંતની કાળજી રાખવા માટે હવે આપણે ખૂબ ધ્યાન રાખીશું. સ્વસ્થ તન સ્વસ્થ મન નિરોગી રહીશું. અને આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્રીજા પાર્ટ પર એક્સરસાઇઝીસ બધી આપણે જ્યારે રૂબરૂ મળીશું ત્યારે કરીશું. ત્યાં સુધી તમે ચેપ્ટરના નામ લખી અને પ્રશ્નો હાર્ડ જે છે યાની કે અઘરા શબ્દો જે આપ્યા છે એ તમારી નોટમાં લખી રાખજો. ટિલ ધેન see you in the next video. Stay home, stay safe, have a nice day. Thank you very much.